પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રોષ વ્યક્ત કર્યો હતો। રાજ્યના મંત્રી દ્વારા વારંવાર પત્રકારોના વિરુદ્ધ તોડબાજ શબ્દો વાપરવા બદલ રોષ વ્યક્ત કરાયો છે। ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદના નેજા હેઠળ પાટણ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં જણાવાયું છે કે ગુજરાત રાજ્યના એક મંત્રી વારંવાર પત્રકારોના સાથે તોડબાજ જેવા શબ્દોનો ઉપયોગ કરી પત્રકારોની લાગણી દુભાવી રહ્યા છે। એ બાબતે આવેદનપત્રના સ્વરૂપે મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી, જેમાં મોટી સંખ્યામાં પત્રકારો હાજર રહ્યા હતા। પાટણ શહેરમાં આવેલ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વહેલી સવારે પાટણ જિલ્લાના પત્રકારો હાજર રહી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં હમણાં થોડા સમયથી ગુજરાતના એક મંત્રી દ્વારા વારંવાર પત્રકારોને તોડબાજ કહી તમામ પત્રકારોની લાગણી દુભાવી રહ્યા છે। પત્રકાર એ કોઈ નોકરિયાત નથી કે જે સરકારી પગાર નથી લેતા, તેમ છતાં પણ સરકારની વાહન તથા તેમની યોજનાઓ છેવાડાના માનવી સુધી ઝડપથી પહોંચાડે છે અને પરિવારજનોની ચિંતા કર્યા વગર રાત દિવસ દોડતા હોય છે। તેની ચિંતા કરવાની જગ્યાએ તેના પર ન શોભાવે તેવા શબ્દોનો ઉપયોગ કરી તેમની લાગણી તથા સ્વમાન ગવાય તેવા ઉચ્ચારણ કરતા સમગ્ર ગુજરાતમાં પત્રકારોમાં રોષ ફેલાયો છે। તેથી ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદ દ્વારા સમગ્ર ગુજરાતમાં એક આવેદનપત્ર આપવાનું નક્કી કરતા બુધવારે પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા મોટી સંખ્યામાં પત્રકારો ઉપસ્થિત રહી આવેદનપત્ર આપ્યું છે અને પત્રકારોની લાગણી ગુજરાતના મુખ્યમંત્રી સુધી પહોંચે અને મુખ્યમંત્રી દ્વારા તાત્કાલિક અસરથી મંત્રીને કડક સૂચના આપી પત્રકારો પર ઉચ્ચારતા શબ્દો બંધ કરાવી પત્રકારોને માન સન્માન આપે તેવી માંગ કરી હતી। તાજેતરમાં જ ડીસા ખાતે બનેલ કરુણ ઘટનામાં જે 21 લોકોના મરણ થયા છે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા આપણે 2 મિનિટનું મૌન પાડી અને એમને શ્રદ્ધાંજલિ પાઠવશું।